અમદાવાદના જાણીતા સિંગર એવા હરદિલ પંડ્યા સાથે થોડા દિવસો પહેલા અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરાયો હતો। તેમાં તેમને એઆરવી ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી છે। તેમણે જણાવ્યું હતું કે હાલમાં મારી તબિયત સારી છે, મારી કોઈની સાથે દુશ્મની નથી, પરંતુ કયા અસામાજિક તત્વોએ મારી પર શા કારણે હુમલો કર્યો તે પણ મને નથી ખબર, પરંતુ પોલીસને મારે એ જ કહેવું છે કે આવા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરવી જોઈએ। ઉલ્લેખનીય છે કે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની હદમાં 5 શખ્સોએ સિંગરને લોહીલુહાણ કર્યો હતો, જેમને સારવાર માટે સોલા સિવિલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાલમાં તેમની તબિયત સારી હોવાનું તેમણે જણાવ્યું હતું। મળતી વિગતો અનુસાર હરદિલ પંડ્યા જ્યારે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની હદમાં હતા ત્યારે અચાનક જ શ્યામ સિંહ ધાવત, પવન પરમાર અને અન્ય 3 અજાણ્યા શખ્સોએ તેમના પર હુમલો કર્યો હતો। હુમલાખોરોએ સિંગરના ચહેરા અને કાનના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી। હુમલા બાદ હરદિલ પંડ્યા લોહીલુહાણ હાલતમાં રસ્તા પર આવી ગયા હતા। પોતે જ પોલીસને તેમને જાણ કરી હતી। ગંભીર રીતે ઘાયલ હોવા છતાં હરદિલ પંડ્યાએ હિંમત દાખવીને જાતે જ 112 નંબર પર કોલ કરી પોલીસને આ ઘટનાની જાણ કરી હતી। ઘટનાની ગંભીરતા જોઈ પોલીસ કાફલો તરત જ સ્થળ પર દોડી આવ્યો હતો।